શ્રી ગોવર્ધનનાથ કી જય। ભોરી સખી એક નિત્ય લીલામાં શ્રી સ્વામિનીજીની એક સખી ભોરી સખી, જેનું નામ સ્વામિનીજીના ચરણ કમળમાં એટલી આસક્ત નિત્ય લીલામાં, એટલી આસક્ત નિત્ય લીલામાં કે કોઈ શબ્દમાં વર્ણવી ન શકાય એવી ભોરી સખી કોઈ કારણસર ભૂતલ પર જન્મ લેવાનું થયું અને પુરુષના રૂપમાં જન્મ થયો એનો ભૂતલ પર, પરંતુ ખૂબ નિત્ય લીલાની આસક્તિ, રાધા રાણીના ચરણ કમળની કૃપાથી એને રાધા રાણીમાં ભૂતલ પર જ, રાધા રાણીના ચરણ કમળમાં એટલી જ આસક્તિ, બસ નિત્ય નિરંતર રાધે રાણીને યાદ કરે, રડતા જાય અને એમનું નામ ભૂતલ પર ભોરા ભૈયા, વ્રજમાં જ જન્મ થયો એનો અને ભોરા ભૈયા બસ નાનપણથી મોટા થયા, રડતા જાય, લાડલીજુ ક્યારે મળે, લાડલીજુ ક્યારે મળે, શ્યામાજુ ક્યારે મળે, રાધે 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 રાધે, મોટા થયા અને વ્રજમાં બસ યમુના કિનારે બેઠા રહે, રાધે રાધે રાધે, વિરહમાં આંસુ નીકળતા જ જાય, ક્યારે લાડલીજુની સેવામાં જાઉં, ક્યારે લાડલીજુની સેવામાં પહોંચું। અને વ્રજમાં જે વૈષ્ણવો આવે અને વાંદરાઓને દારિયા ખવડાવે, એમાંથી જે ફૂટ્યા વગરના દારિયા હોય, જે કડક દારિયા હોય ચના જેવા, એનો બંદર જે વાંદરા હોય એ ત્યાગ કરી દે, ફેંકી દે, ના ખાય। તો આ ભોરા ભૈયા એ વીણી લે, વાંદરાઓ જે નાખી દે એ વીણી લે, એ મુઠ્ઠી દારિયા ખાય, યમુના જલનો ગ્રહણ કરે અને બસ આ જ એનું કામ। રાધા રાણીના યાદ કરવા, એના વિરહ તાપમાં ખૂબ રુદન આવી જાય અને બસ વ્રજના રાધા વલ્લભ, રાધા રમણ, બાંકે બિહારી બધે દર્શન કરવા અને બસ રાધે રાધે રાધે, ક્યારે રાધે ચરણ પામું, ક્યારે રાધે ચરણ પામું, આટલો વિરહ આ ભોરા ભૈયાનો ભૂતલ પર। એકવાર એક મંદિરમાં દર્શન કરવા ગયા હશે, હોલીના ખેલના દિવસો ચાલતા હતા અને મોટી મોટી પિચકારીઓ હોય છે ત્યાં તો ખેલમાં, તો જ્યારે આગળ મંદિરમાંથી પિચકારી લગાવવામાં આવે છે ભીના રંગની, પાણીમાં મિશ્રિત ભીના રંગની, તો એ ભોરી સખીના એટલે કે ભોરા ભૈયાના કાનમાં સીધી લાગે છે, નજીક ઊભા હોવાથી એ ધાર સીધી કાનમાં લાગે છે ભોરા ભૈયાને, એટલે એનો કાનનો પડદો તૂટી જાય છે, એટલા ફોર્સથી, દૂરથી, ખૂબ તાકાતથી પિચકારી લાગે છે કાનમાં, તો કાનનો પડદો તૂટી જાય છે અને એક બાજુથી સંભળાવાનું ભોરા ભૈયાને બંધ થઈ જાય છે, પણ એને કશો ફરક પડતો નથી। એને તો બસ એ વીણેલા દારિયા ખાવાના, યમુના પાણીનો જલ ગ્રહણ કરવાનું, યમુના જલનું, શ્રી યમુનાજીનું, અને બસ રાધે રાધે, નિત્ય નિરંતર રાધે રાધે, શ્રી રાધે શ્રી રાધે। હવે પેલું જે પાણી ગયેલું હતું એ સમય જતા અંદર સડો થયો, રંગ મિશ્રિત હતું એટલે રંગમાં સડો થયો અને એમાં જીવડા થયા, અને જીવડા એટલી હદે વધી ગયા કે કાનની બારે નીકળવા માંડ્યા, ભોરા ભૈયાના કાનની બહાર નીકળવા માંડ્યા। કેટલો દર્દ થતો હશે, કેટલી પીડા થતી હશે, પરંતુ ભોરા ભૈયાએ ક્યારેય કોઈને ન જતાવા દીધું, ન ફરિયાદ કરી, એને રાધા રાણીના ચરણની પીડા જેવી કે એની પીડા સામે કઈ જ પીડા નથી, હું ક્યારે ચરણ પામું। જીવડા બહાર નીકળવા માંડ્યા, કીડા બારે નીકળવા માંડ્યા, ત્યારે આજુબાજુ વાળા બધા વૈષ્ણવજનોએ કીધું કે ભોરા ભૈયા હવે ડોક્ટર પાસે જવું પડશે, બતાવવું પડશે, આ તો બહુ વધારે થઈ ગયું છે। ભોરા ભૈયા ડોક્ટર પાસે ગયા, ડોક્ટર જોવે છે અને કહે છે કે આમાં તો ઓપરેશન કરવું પડશે, આને તો ખોટું કરવું પડશે। ત્યારે ભોરા ભૈયા કહે છે કે ખોટું નથી કરવું, આપને જ્યારે ઓપરેશન કરવું હોય ત્યારે અડધી કલાક પહેલા મને કહી દેજો। બધું તૈયારી થાય છે ઓપરેશનની, ને અડધી કલાક પહેલા કહેવામાં આવે છે કે હવે ઓપરેશન કરવાનું છે। આંખ બંધ કરી અને ભોરા ભૈયા શ્રી રાધા રાણીના ચરણ કમલમાં અને એનું નામ રટણમાં, એકદમ નિત્ય લીલાને યાદ કરવામાં
અવિરત રટણમાં એટલા ડૂબી જાય છે કે કંઈ ખોટું નથી કરતા અને ઓપરેશન થઈ જાય છે. ભોરા ભૈયાને આંચ નથી આવતી, એને ખબર નથી પડતી કે મારું ઓપરેશન થયું, અને કહી દેવામાં આવે છે કે હવે થઈ ગયું છે, અને ભોરા ભૈયા બસ ઉઠી અને નીકળી જાય છે. શું કહેવું એની પીડાનું, એ સહન શક્તિનું, શું કહેવું એની આશક્તિનું, શું કહેવું શ્રી રાધેરાની કૃપાનું. રાધેરાની કૃપાનું તો કઈ કહેવાનું થતું જ નથી, એના શબ્દમાં આલેખવા એવા શબ્દ જ નથી બન્યા. હજી શબ્દકોશમાં કે શ્રી રાધે રાણીની કરુણા, એના ચરણ કમલની કરુણાના વિશે એક શબ્દ પણ કહી શકાય, કોઈની તાકાત નથી. શબ્દકોશમાં શબ્દ ખૂટે, બન્યા જ નથી. શબ્દ ખૂટે નહીં, હું તો કહીશ કે શબ્દ બન્યા જ નથી. શ્રી રાધે રાણીની લાડલી જૂની પ્યારી જૂની એવી કૃપા હોય છે. આવી એક નિત્ય લીલામાંથી છૂટી પડેલી ભોરી સખી, અને આ વાત હજી 70 થી 80 વર્ષ પહેલાની જ છે. સખીજનો, કોઈ દ્વાપર યુગની કે કોઈ જૂના યુગની વાત નથી, 70 થી 80 વર્ષ પહેલાની જ વાત છે. કહેવાનો મતલબ કે જો ચરણ કમલ પામવાની આશક્તિ અને ખેવના હોય, જો દિનતા ભાવ હોય, અને શ્રી રાધે રાણીની કૃપા તો છે જ, તો ભૂતલ પર જ આ હાડ ચામડાના દેહમાં જ શ્રી રાધે રાણીને પામી શકાય અને પામી શકાય. એમાં કોઈ શંકા જ નથી. બસ નિત્ય નિરંતર એના મય રહેવાનું છે, શ્રીજી બાવા મય રહેવાનું છે, શ્યામા શ્યામમય રહેવાનું છે. શ્રી વર્ષાને વારી તારી કૃપા. શ્રી ગોવર્ધન નાથ કી જય.